પોલીસમાં એક થિયરી ચાલે છે ગુડ કરપ્શન બેડ કરપ્શન. એટલે એવું ઘણી બધી વાર અધિકારીઓ એવું કહેતા હોય છે. એટલે એક સિનિયર અધિકારી એવું કહી રહ્યા હતા કે ગુજરાતની પોલીસ છે એ મર્ડર કે રેપ કેસ જેવામાં મોટાભાગે તોડ નથી કરતી, અપવાદરૂપ કિસ્સાઓને છોડતા. એનું કારણ એ કે એનું પેટ તો દારૂ જુગારના હપ્તાથી ભરાઈ જાય છે. અને એટલે જો દારૂબંધી હટી જાય, જો લીગલ થઈ જાય, તો પોલીસની જે બહુ જ મોટો આવકનો સ્ત્રોત છે, ગેરકાયદેસર આવકનો સ્ત્રોત, એ બંધ થઈ જાય અને પોલીસ વધારે કરપ્ટ થાય. આમાં આ વિષયને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતની પોલીસ સારામાં સારી પોલીસ. જે પોલીસ તો મને અનુભવ છે, કંઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય ડિપાર્ટમેન્ટને તમે કહો તો વિધિન અવર્સ તમને રિઝલ્ટ આપે. માસ્ટર્સ કોણ છે, આ સર્વન્ટ્સના માસ્ટર્સ કોણ છે, એ માસ્ટર્સ સારા હોય તો ડિપાર્ટમેન્ટ સારું રિઝલ્ટ આપે. દારૂબંધી છે કે નહીં એના હાથે એમને ખબર નથી, એમાં સરકારે જોવાનું. એમણે આ તો એક કેસ દારૂબંધીનો આવ્યો, મારામારીનો આવ્યો, પેલા પૈસાની ઉઘરાણી મારો તો એનો આવ્યો, કોઈ મશ્કરીનો આવ્યો, કોઈ લૂંટફાટનો આવ્યો. એને 50 કેસ છે. 50 કેસમાં એક દારૂબંધી છે. એમાંથી જ આવક છે એવું નહીં. એમને કરપ્શન કરવું હોય તો બધા રસ્તા છે. કેસને રફા દફા કરવું હોય તો એમના હાથમાં છે. FIR ને ચાર્જશીટ ને ફલાણું ઢીકણું દુનિયાભરના બધા. એને એવી રીતે પબ્લિકની સારા માટે ઓપનલી કરવું જોઈએ ટ્રાન્સપરન્સી સાથે કે FIR કેમ નહીં અને FIR કેમ, ચાર્જશીટ ક્યારે ને કેવી રીતે. આ બધું પ્રશ્નાર્થ, આજે બી પ્રશ્નાર્થ ઊભા છે. એવા ઠેકાણે પોલીસનો એકલાનો વાંક ન હોય, વાંક એમના માસ્ટર્સનો હોય ને માસ્ટર્સ મોટા ભાગે એને બહુ પડી નથી. તમારે જે કરવું એ કરો.